આરટીઓમાં ટુ વ્હીલર અને કારના ફિટનેસની કામગીરી શરૂ કરવામાં આવી છે। ખાનગી સેન્ટરોની સુવિધા ન થાય ત્યાં સુધી આરટીઓમાં વ્યવસ્થા રહેશે। 8 મેથી ફિટનેસની કામગીરી બંધ રહેતા અરજીઓ પેન્ડિંગ પડી છે। ફિટનેસની કામગીરી બંધ રહી છે અને જેના કારણે 50,000 અરજીઓ હાલ પેન્ડિંગ છે। ફિટનેસ કરાવનાર વાહન માલિકો પાસેથી લેટ ફી નહીં લેવાય। બીજી વાર ફિટનેસ કરાવવામાં વિલંબ થશે તો 50 રૂપિયા લેટ ફી લેવામાં આવશે। ફિટનેસ ફીમાં કેન્દ્ર સરકાર દ્વારા તોતિંગ વધારો ઝુકાયો છે। ટુ વ્હીલરની ફિટનેસ ફી 1200થી વધારીને 2500 રૂપિયા કરાઈ છે। ખાનગી કારની ફિટનેસ ફી 5200થી વધારીને 13,500 કરી દેવામાં આવી છે। વાહનની ખરીદીના 15 વર્ષ પછી ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત છે। 15 વર્ષ બાદ દર 5 વર્ષે વાહનનું ફિટનેસ કરાવવું પડશે। 20 વર્ષ જૂના વાહનોની ફિટનેસ ફીમાં પણ મોટો વધારો કરાયો છે। 20 વર્ષ જૂના ટુ વ્હીલરની ફિટનેસ ફી 5,500 વસૂલાશે। 20 વર્ષ જૂની કાર અને ટ્રેક્ટરની ફિટનેસ ફી 27,000 રૂપિયા ઉઘરાવવામાં આવશે। ફી વધારા અને નવી જોગવાઈઓના પગલે ભારે રોષ ફેલાયો છે।